Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. જગ્યાએ એવા છે લોકેશન તમે કોમેન્ટમાં નાખજો કઈ લોકેશન તમે જુઓ અહીં છે આખું સુરતથી દેખાય છે તમને હું કહીને તમે કોમેન્ટમાં જણાવજો આ કઈ જગ્યા છે એ જો આ બધું છે અહીંયા જો આખું દવાખાનું છે એ વોશરૂમમાં ઓકે સ્ટાફને એન્ટ્રીથી જાય એટલે પેશન્ટને ઓકે ઓકે કિચન હા લાઈફમાં જે સ્ટાફનું ફેમિલીમાં રોકવાનું હોય માટે અલમારી છે હા અલમારી છે વોકરવાળી ઓકે અહીંયા એમ પણ તમે કોમેન્ટમાં જણાવજો કેવું છે એના માટે લીધું અલગથી એટલે તો ડેરી છે બરોબર તમે કોમેન્ટમાં જણાવજો કઈ જગ્યા છે લાલભાઈ બેઠા છે સોફા ઉપર કેમ છે લાલભાઈ તમને એમ લાગશે અમે હોટલમાંથી પણ આ હોટલ નથી તમારે કોમેન્ટ કરવાની હતી પણ હવે વાસુદેવભાઈએ કહી દીધું તમને અમે ક્યાં છીએ આ જો બેડરૂમ છે બેડરૂમની બાજુમાં તમને અહીંયા છે કબોટ આપશે મોટા મોટા અને અહીંયા ટોયલેટ જો આ ટોયલેટ પર્સનલ ટોયલેટ હા કેમ છે ટોયલેટ એ ભાઈ જબર છે હો ભાઈ એમાં કઈ ઘટે નહીં ત્યાં અંદર હોય બાપા અંધારું છે અંધારમાં કેમ દેખાવ આ ભાઈ જો ભાઈ ઉતારે છે લોક અને તો હોટલને ભૂલી જાવ ને એવી અહીંયા સુવિધા તમને હોસ્પિટલની અંદર મળવાની છે હવે તમે અહીંયા આવો દર્દીને એમ ન થાય કે હું હોસ્પિટલની અંદર છું હોસ્પિટલમાં તો આ દર્દી માટેનો બેડ છે અને સામે જ એની એક્ઝેક્ટ ગાર્ડન છે દર્દીને મજા આવે તો અહીંયા હાલવા જાય ફરવા જાય અને ખુલ્લી હવામાં ફરે ને એ માટેનું જોરદાર લોકેશન બનાવેલું છે કિરણ હોસ્પિટલ વાળાએ આમ તો કાંઈ ઘટે નહીં એવું એટલે ધાબા ઉપર જાય અહીંથી તમને ગાડી જવું હોય ને તમે તો સુરતની મોટામાં મોટી જેટલી બિલ્ડિંગ હોય ને બધી દેખાય સુરતની મોસ્ટ ઓફ બિલ્ડિંગો અહીંયાથી દેખાય છે આખું જોવો સુરત તમે ખાલી. જાય ને એવું કયો તોય તેમાં કાંઈ ખોટું નથી કેમ કે અહીંયા આખું સુરત દેખાય આપણે જે ને એ સુરતની મોટામાં મોટી મલ્ટી સ્પેશિયાલિટી કિરણ હોસ્પિટલના ધાબે ઊભા છીએ ધાબાનો આ ટોપ ફ્લોરનો આવડો બેડરૂમની મેં બતાવ્યું એ બધી અહીંથી તમને બધી જ વસ્તુ દેખાવાની છે જો દર્દીનો બેડ દર્દી માટેનો બેડ છે આમાં મોટો દર્દીની હારે રહેવા વાળા દર્દીની હારે રહેવા વાળા એને એક શેટી મળવાની છે બરાબર છે આ બ્લોકમાં બની રહેજો આમાં પણ એક મોટી બાલ્કની છે ભાઈ છે એમ પણ તમે કોમેન્ટમાં જણાવજો તમને કેવો લાગે છે આખો વિડીયો અને લોકેશન તમે કોમેન્ટમાં લખજો આપણે મજા આવે છે સમજાય તમે જુઓ આ વાસુદેવભાઈ છે આપણે જે પહેલા જોયું અને આ મેં આ લાલાભાઈ છે ઓ 10મો માળ જુઓ કેટલા માળે 10મા માળે તમે જુઓ નીચે ખાલી હવે જાય છે ચોથા માળે લિફ્ટમાં આ ચૂકે હવે અમે આવી ગયા છીએ છઠ્ઠા માળ જુઓ છો કાશભાઈ ઘડી મંગળી જેમ ઘડી ગુજરાતી ના બધું શું છે જુઓ તમે બધી મશીનરી અહીં છે તમે જુઓ આપણે પહોંચી ગયા તો ત્રીજા માળે જોઈ જાઓ કેન્ટીન પૈસા નાખી રચ્છે આવે હું છે કેટલી ચેક કરો તો એમ નંબર લખ્યા છો એટલા નંબરનું દબાવવાનું આવું કંઈક આવશે આ કેન્ટીનમાં ચેક કરે છે તમારે જે ખાવું હોય એ તમે લઈ શકો છો પ્લેસ ઓર્ડર કરો કરવાનું આવે કાર્ડથી સ્વાઇપ કરો
એટલે ભાઈ તમે એમાં ક્વોન્ટિટી નાખો હા કયું યુપીઆઈ ખાવું. યુપીઆઈ એટલે યુપીઆઈ તમને આમાંથી તમારી મનપસંદ તમે કોઈ પણ વસ્તુ લઈ શકો એવી કિરણ જો હોસ્પિટલ અહીંયા બેસવાનું બધી વસ્તુ છે અહીંયા વેટિંગ એરિયા ને બધું પાણી પીવાનું છે એ ઠંડુ પીવું હોય તો ઠંડુ ગરમ પીવું હોય તો કેમ? ગરમ. નીકળશે લાલભાઈ કેન્સલ કરી નાખ્યું કેન્સલ કરી દીધું છે હવે. જો રેસ્ટરૂમ છે તમે એન્ટર થાવ ને એટલે બધે રહેવાની ને એવી જગ્યા છે એક વ્યક્તિ આરામથી સમાઈ જાય એવી જગ્યા છે જુઓ. આ રેસ્ટરૂમ છે એક વ્યક્તિ રહી શકે એવી જગ્યા હા જો વેટિંગ એરિયા એલઈડી ને બધું જોવો કેટલા ફ્લોર છે ચક્કર આવી જાય તમને આમ જોવો ને તો જો વેટિંગ એરિયા ને બધું આ બીજો ફ્લોર છે સમજાય હજી પહેલો ફ્લોર પછી ગ્રાઉન્ડ ફ્લોર એવું બધું ઘણું ઘણું આવે છે એમાં બહુ મોટી છે સમજ્યા તમે કોમેન્ટમાં જણાવજો આ જો કેન્ટીન છે આખી જુઓ તમે તમે એવડી જગ્યામાં કેન્ટીન છે અને જો બધું ખાવાનું જો ખાવાનું બધું કેમ પણ એવો આ સિટી સ્કેન છે આખું આખા શરીરનો રિપોર્ટ થાય દવા કોની જુઓ તમે મતલબ જુઓ મિત્રો તમે આવશો ચાલો આને કયું કહેવાય મશીન કેલ્શિયમ એલસીએમ ભાઈ બુક કરેલું છે એટલે આ ચલો જવું છે તમે બોલશો તો આવો બોલવું એ તમે બોલજો હું પૂછે ને પણ એ બુક કરેલું છે હોસ્પિટલમાં એક મોટું દુકાન હું તમને મશીન બતાવું ને તો આ મશીન છે બેન આ મશીનની અંદર તમે શું કરો રેડિયેશન ટ્રીટમેન્ટ થાય છે રેડિયેશન માટેનું મશીન છે બરાબર એટલે પછી આમાં લોકોની રેડિયેશન એટલે કે હાર્ટ તપાસ કરવામાં ના 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 હાર્ટને કેન્સરની ટ્રીટમેન્ટ છે રેડિયેશન થેરાપી બરાબર છે અને ઉપર તમે લાઇટ તો જો એવું લાગે કંઈક થિયેટરમાં બેઠા છે કે હું તો આ મશીન છે આખું ગોળ ગોળ ફરે કેમેરા જુઓ કેટલા છે માણાને ઊભું રહેવાનું ગોળ ગોળ આખું ઓટોમેટિક ફરે જુઓ તમે ખાલી લાઇટિંગ ને બધું તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એમને કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો I am the last one to die.